Well, today we'll discuss a very important topic from the same unit, and this technique is also known as preservation technique that is used for the preservation of milk and food. આપણે ફૂડમાં we have discussed different preservation techniques, પણ આ ટોપિક મિલ્કના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે એટલે પાશ્ચરાઇઝેશનને અહીંયા લઈ લીધો છે આ ટોપિકને. એટલે પહેલાના ફૂડનું પ્રિઝર્વેશન તમને આખું ફૂલ ક્વેશ્ચન પૂછાય તો તમારે આ વસ્તુને ઇન્ક્લુડ કરવાની અંદર આપણે ટોપિકનું રિપીટેશન ના થાય એટલા માટે સિલેબસમાં ભલે એને મિલ્કમાં મૂક્યો, but this is one of the very important technique that is used for the preservation of milk and food. Okay, food industry માં પણ આ બહુ જ વાઇડલી યુઝ થતી ટેકનિક છે. આલ્કોહોલિક બેવરેજીસ પ્રોડક્શન કરતી ઇન્ડસ્ટ્રીમાં પણ બહુ જ વાઇડલી યુઝ થતી ટેકનિક છે. This is a pasteurization. નામ ઉપરથી તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે the technique was developed by Louis Pasteur. હિસ્ટ્રીમાં આપણે વાત કરી હતી કે આલ્કોહોલિક બેવરેજીસ પ્રોડક્શનની વાત કરી હતી, એમાં એક્ઝામ્પલ આપ્યું હતું. તો વાઇન ને બિયર પ્રોડક્શનમાં બેચ ટુ બેચ વેરિએશન વધારે આવતું હતું. અમુક બેચ તો બહુ ખરાબ બને, એનો ટેસ્ટ પણ બહુ અલગ રીતનો હોય, આખું બેચનું કન્ટામિનેશન થઈ જાય. એટલે they requested Louis Pasteur to solve the matter, અને લુઈસ પાસ્ચર એવું સજેસ્ટ કર્યું કે તમે પ્રોસેસ સ્ટાર્ટ કરો પહેલા ફ્રૂટનું જ્યુસ હોય, ગ્રેપનું જ્યુસ હોય, બાર્લીનું મટીરિયલ હોય, માલ્ટ એક્સટ્રેક્ટ હોય કે કોઈ પણ વસ્તુને તમે ફર્મેન્ટેશન પ્રોસેસને યુઝ કરતા પહેલા એને ટ્રીટમેન્ટ આપો. અને જે ક્લાસિકલ મેથડ છે એમાં હી સજેસ્ટેડ યુ ટ્રીટ ધ મટીરિયલ એટ 80 ડિગ્રી સેન્ટીગ્રેડ ફોર 10 to 15 મિનિટ. અને આટલા ટેમ્પરેચરે તમે ટ્રીટ કરો કોઈ પણ વસ્તુને તો એમાં રહેલા બધા વેજીટેટિવ ફોર્મ્સ છે બધા ડિસ્ટ્રોય થાય. ઓકે, સ્પોર ફોર્મર્સ ડિસ્ટ્રોય નથી થતા, only vegetative cell get destroyed. By this way you can decrease the load of organisms. This is not method of sterilization. બીજી વાત તમને કહું કે આ સ્ટરિલાઇઝેશનની મેથડ નથી, but if you treat any material that is food or milk or any other material at this much temperature 80 degree centigrade તમે 10 to 15 મિનિટ તમે ટ્રીટ કરો તો શું છે એમાં રહેલા મોટાભાગના ઓર્ગેનિઝમ્સ બધા વેજીટેટિવ્સ છે બધા ડિસ્ટ્રોય થઈ જાય. અને પછી જ્યારે ફર્મેન્ટેશન પ્રોસેસ કર્યો ત્યારે બેચ ટુ બેચ વેરિએશનના ચાન્સીસ છે બધા ઓછા થઈ ગયા. એટલે ક્લાસિકલી આપણે જોઈએ તો ધ ટેકનિક વોઝ ડિઝાઇન ફોર ધ આલ્કોહોલિક બેવરેજીસ, એટલે કે પ્રોડ્યુસિંગ ઇન્ડસ્ટ્રી, એટલે એને બ્રુવિંગ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. અને પછીથી તો ટેકનિક વોઝ ઓલ્સો એપ્લાઇડ ટુ મિલ્ક એન્ડ અધર ફૂડ્સ. એટલે અત્યારે ડેરી ઇન્ડસ્ટ્રી અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આ ટેકનિકનો બહુ જ વાઇડલી યુઝ થાય છે. તો ટુડે વિલ ડિસ્કસ અબાઉટ this very important method of or technique of preservation of milk and food, that is pasteurization. Okay, પહેલા પાસ્ચરાઇઝેશન કોને કહેવાય એ પણ વાત કરું તમને અને પછી આપણે પ્રોસેસની વાત કરીએ. તો heat treatment, pasteurization is a heat treatment that kills some but not all microorganisms, usually at temperature below 100 degree centigrade, and this is known as pasteurization. બે વસ્તુ કહી દીધી આમાં. It kills some but not all microorganisms. એટલે કે આ સ્ટરિલાઇઝેશન પ્રોસેસ નથી, અને the process is carried out below 100 degree centigrade temperature. This is known as pasteurization. બીજી definition જો, pasteurization is a controlled heating at temperature well below boiling, એટલે below 100 degree centigrade, which is used to kill microorganisms of certain types but does not destroy all organisms. So as I have told you earlier, when you treat any material that is milk or food or any other material below 100 degree centigrade temperature, so that will result into the destruction of vegetative forms of bacteria and other organisms. સ્પોરનું ડિસ્ટ્રક્શન નથી થતું એટલે કે આપણે સ્ટરિલાઇઝેશન પ્રોસેસ આને ના કહીએ, because it does not destroy all the organisms from the material. પણ આ તમે કરો એટલે મોટાભાગના જે ઓર્ગેનિઝમ્સ છે બધા એમાંથી ડિસ્ટ્રોય થઈ જાય, જે સેન્સિટિવ ઓર્ગેનિઝમ્સ છે બધા, એટલે લોડ ઘણો બધો ઓછો થઈ જાય, and the material can be made safe for the process.
તમે કન્ઝમ્પશન માટે પણ એને સેવ કરી શકો, એની યુઝ માટે અથવા એને ફર્મેન્ટેશન પ્રોસેસ માટે પણ એ વસ્તુ સેવ થઈ જાય. It is employed in product whose quality would be adversely altered by high temperature. તો શેના માટે યુઝ થાય છે? પ્રોસેસ એ વસ્તુ માટે સુટેબલ છે. ઘણી બધી વસ્તુને તમે જો 100 થી અબાઉ ડિગ્રી સેન્ટીગ્રેડે જો બહુ વધારે ટ્રીટ કરો, વધારે ટાઈમ માટે ટ્રીટ કરો, તો એમાંથી ઓર્ગેનિઝમ્સ બધા ડિસ્ટ્રોય થાય છે, પણ સાથે સાથે શું છે, એમાં રહેલા જે વાઇટલ ન્યુટ્રિયન્ટ્સ છે, અમીનો એસિડ, ગ્રોથ ફેક્ટર્સ, વિટામિન્સ, આ બધું ડિસ્ટ્રોય થઈ જાય છે. એટલે મિલ્ક માટે આનો યુઝ થાય છે. મિલ્કની વાત કરીએ તો મિલ્કમાં બધા જ આપણે માટે જરૂરી બધા જ એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ એમાં હોય છે. હવે જો આ મિલ્કને તમે રિપીટેડલી બોઇલ કરો, બહુ લોંગ ટાઈમ માટે વધારે ટેમ્પરેચરે જો બોઇલ કરો, તો એમાં રહેલા ઓર્ગેનિઝમ તો ડિસ્ટ્રોય થઈ જાય, પણ મિલ્કમાં રહેલા બધા ન્યુટ્રિયન્ટ્સ છે એ પણ ડિસ્ટ્રોય થઈ જાય છે. તો જે મટીરિયલમાં રહેલા ન્યુટ્રિયન્ટ્સ બધા હાઈ ટેમ્પરેચરે ડિસ્ટ્રોય થઈ જતા હોય, તો એ બધા મટીરિયલને તમે ટ્રીટ કરવા માટે પાશ્ચરાઇઝેશનનો પ્રોસેસનો યુઝ કરવામાં આવે છે. એટલે ધીસ ઇઝ વાઇડલી યુઝ ઇન ડેરી ઇન્ડસ્ટ્રી, એટલે કે જુદા જુદા ડેરી પ્રોડક્ટ્સ છે, એ બટર છે, ચીઝ છે, મિલ્ક છે, ઘણા બધા બીજા બધા પ્રોડક્ટ છે, એનું પાશ્ચરાઇઝેશન કરવામાં આવે. એનું લેબલિંગ પણ એ રીતે કરવામાં આવે કે ધીસ ઇઝ અ પાશ્ચરાઇઝ પ્રોડક્ટ. ઓકે, સ્ટરાઇલ પ્રોડક્ટ છે એવું નથી લેબલિંગ થતું. ઇટ્સ અ પાશ્ચરાઇઝ પ્રોડક્ટ, એન્ડ ધ સેમ પ્રોસેસ ઇઝ ઓલ્સો યુઝડ ઇન many food industry and many other processes where the product is heat sensitive. Okay. Pasteurization is used to reduce microbial numbers in milk, cream, and certain alcoholic beverages, વાત કરીએ રીતે beer and wine, while retaining their flavor and quality. Okay. તમે બિલો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તમે કોઈ પણ વસ્તુને ટ્રીટ કરો, તો એની ફ્લેવર છે, એની ક્વોલિટી છે, એમાં કોઈ ડિફરન્સ થતો નથી, ડિફરન્સ ના આવે. તમે અબવ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર અને વધારે ટેમ્પરેચર કોઈ પણ વસ્તુને ટ્રીટ કરો, મિલ્કમાં આવું થાય છે. મિલ્કમાં જો તમે બહુ હાઈ ટેમ્પરેચર એને બોઇલ કરો રિપીટેડલી, તો એનો ટેસ્ટ બદલાઈ જાય, એની ફ્લેવર બદલાઈ જાય, દુણાઈ ગયું હોય એવું મિલ્ક લાગે તમને, અને બધા મોટા ભાગના જે ન્યુટ્રિયન્ટ્સ આપણા માટે જરૂરી છે બધા ડિસ્ટ્રોય થઈ જાય. એટલે મિલ્ક માટે આ મિલ્ક અને ઘણા બધા ફૂડ માટે આ વાઇડલી યુઝ થતો પ્રોસેસ છે, ટેકનિક છે. એને પ્રિઝર્વેશન ટેકનિક પણ આપણે કહી શકીએ. અને તમે જ્યારે આ રીતે ટ્રીટ કરો કોઈ પણ વસ્તુને, તો એનો ઘણો બધો માઇક્રોબિયલ લોડ છે, ઘણો બધો ઓછો થઈ જાય, અને એનું ફ્લેવર છે અને ક્વોલિટી છે એવી રહે. Its flavor and quality is not altered, it is not affected, and that's why this is one of the widely used technique in the processing of dairy products and milk especially. It is often used in conjunction with other methods of preservation such as cold storage, refrigeration and drying. બીજી મેથડની સાથે પણ તમે યુઝ કરી શકો છો. આને વસ્તુને પાશ્ચરાઇઝ કરી દો અને પછી લો ટેમ્પરેચરે તમે મૂકી દો, તો ઓર્ગેનિઝમ્સ છે એમાં ગ્રો નહીં થાય. ઓકે, એની ક્વોલિટી તમે લાંબો ટાઈમ સુધી મેન્ટેન કરી શકો. ધ સેમ થિંગ ઇઝ there in milk. મિલ્કમાં આપણે આજ કરીએ છીએ. અમુક પોતે પાશ્ચરાઇઝ કરેલું મિલ્ક તમને આપે, તમારે શું કરવાનું, એ મિલ્કને પાશ્ચરાઇઝ મિલ્ક તમે યુઝ કરી શકો છો. કન્ડિશન એવી છે કે લો ટેમ્પરેચરે મેન્ટેન થયેલું હોવું જોઈએ, બરાબર. તો પાશ્ચરાઇઝેશનની સાથે સાથે આ બીજી બધી મેથડ છે, કન્જંક્શનમાં તમે યુઝ કરો તો ફૂડ અને ઘણા બધા બીજા પ્રોડક્ટને લોંગ ટાઈમ સુધી તમે પ્રિઝર્વ કરી શકો. ઓકે, પાશ્ચરાઇઝ કર્યા પછી એને લો ટેમ્પરેચરે મૂકી દો, અથવા તેને એટલે એને રેફ્રિજરેશન કહીએ છીએ, અથવા તેને ડ્રાય કરી દો, તો એમાં માઇક્રોબિયલ લોડ છે ઘણું બધું ઓછું થઈ જાય. આનો શું મેઇન પર્પઝ છે, જો ઓબ્જેક્ટિવ શું છે, જો પાશ્ચરાઇઝેશન રિડ્યુસ સ્પોઇલેજ ઓર્ગેનિઝમ્સ અને પેથોજન્સ. બહુ મોટો એડવાન્ટેજ આનો છે. એને ફૂડને મિલ્ક માટે કેમ વાઇડલી યુઝ થાય છે, તો એનું આ મોટું રીઝન છે કે એ શું કરે, ફૂડને અથવા મિલ્કને સ્પોઇલેજ કરે એવા બધા ઓર્ગેનિઝમ્સ આ ટેમ્પરેચરે ડિસ્ટ્રોય થઈ જાય, અને ઘણા બધા જે પેથોજન્સ ઓફ એનિમલ ઓરિજિન એન્ડ હ્યુમન ઓરિજિનના બધા છે, ઘણા બધા પેથોજન્સ છે, એ બધા પણ ડિસ્ટ્રોય થઈ જાય છે. એન્ડ મિલ્ક ઓર ફૂડ કેન બી મેડ સેફ ફોર કન્ઝમ્પશન.
It also retards it retards spoilage, but it does not sterilize. As I told you earlier, આ પ્રોસેસથી ફૂડમાં સ્પોઇલેજ કરે, મિલ્કમાં સ્પોઇલેજ કરે એવા ઓર્ગેનિઝમ અને પેથોજન્સ ડિસ્ટ્રોય તમે કરી શકો છો, પણ એનું સ્ટરિલાઇઝેશન નથી થતું. એટલે કે લોડ ઓછો થાય, માઇક્રોબિયલ લોડ ઓછો થાય, પણ ઘણા બધા સ્પોર ફોર્મર્સ ને અમુક ઓર્ગેનિઝમ્સ છે એમાં હોય છે. બટ ઓફકોર્સ પ્રોસેસનું આખું ડિઝાઇનિંગ એવી રીતે કરવામાં આવે કે આપણને હાર્મફુલ ઓર્ગેનિઝમ હોય બધા ડિસ્ટ્રોય થઈ જાય, અને જે હાર્મ ના કરતા હોય ઓર્ગેનિઝમ થોડા હોય તો યુ કેન યુઝ ઇટ, તમે એને કન્ઝમ્પશન કરી શકો છો પાસ્ચરાઇઝેશન પ્રોસેસ થયેલાનું મટીરિયલનું, બિકોઝ ઇટ ઇઝ સેફ ફોર કન્ઝમ્પશન. પ્રોસેસ પછી કોઈ એવા હાર્મફુલ ઓર્ગેનિઝમ એમાં નથી રહેતા, પેથોજન્સ નથી રહેતા, એન્ડ ધ પ્રોડક્ટ ઇઝ સેફ ફોર કન્ઝમ્પશન. પ્રોસેસની વાત કરીએ તો pasteurization was developed by Louis Pasteur to prevent spoilage of wine ને beer. ક્લાસિકલ તમે જુઓ તો વાઇન ને બિયરમાં જે સ્પોઇલેજ થતો હતો એમાં બેચ ટુ બેચ જે વેરિએશન આવતું હતું કન્ટામિનેશનને લીધે, તો એને સ્ટોપ કરવા માટે પહેલી વખતે this process was suggested to brewing industry by Louis Pasteur. It was later applied to destroy the disease-producing bacteria in milk and food products. Milk ne food ma પણ destroy કરવા માટે use થયો, and it is now widely used in the dairy and food industries. તો અત્યારે આ process છે, it is widely used in the dairy industry કે જ્યાં milk નું processing થાય છે, એમાંથી જે dairy products બને છે, અને it is also widely used in food industries. મેથડની વાત કરું હવે તમને, પ્રોસેસ કઈ રીતે કરવામાં આવે, તો there are two methods of pasteurization in general use. બે મેથડ છે વાઇડલી યુઝ થતા, જનરલ જે બે મેથડ યુઝ થાય છે એના એક્ઝામ્પલ તમારી જોડે શેર કરું છું. જો પહેલી મેથડ છે, બરાબર યાદ રાખજો, લો ટેમ્પરેચર હોલ્ડિંગ ટાઈમ મેથડ, દેટ ઇઝ નોન એઝ LTH. અને બીજી મેથડ છે દેટ ઇઝ હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમ HTST મેથડ. લો ટેમ્પરેચરે તમે કોઈ પણ વસ્તુને ટ્રીટ કરો તો થોડું હોલ્ડિંગ ટાઈમ તમારે વધારે રાખવાનો, પણ એ જ વસ્તુને જો વધારે ટેમ્પરેચરે તમે જો ટ્રીટ કરો તો બહુ જ શોર્ટ ટાઈમ માટે તમારે ટ્રીટ કરવાની. આગળ વાત કરીએ રીતે, કારણ કે જો હાઈ ટેમ્પરેચરે તમે કોઈ પણ મટીરિયલને વધારે ટાઈમ સુધી ટ્રીટમેન્ટ આપો તો શું થાય, એમાં રહેલા ઓર્ગેનિઝમ તો ડિસ્ટ્રોય થાય છે, પણ સાથે સાથે એનું ફ્લેવર છે, એનું ટેસ્ટ છે, એની ક્વોલિટી છે, ન્યુટ્રિશનલ ક્વોલિટી છે, એ પણ ઇટ ઇઝ ઓલ્સો એડવર્સલી અફેક્ટેડ. કારણ કે બધા જે વાઇટલ ન્યુટ્રિયન્ટ છે એ બધા બહુ હાઈ ટેમ્પરેચરે શું થઈ જાય છે, ડિસ્ટ્રોય થઈ જાય છે. એટલે ટેકનિકમાં બંને વસ્તુને પ્રોસેસમાં જે ટાઈમ ટેમ્પરેચર રિલેશનશિપ જે યુઝ કરવામાં આવે છે, તો એના ડિઝાઇનિંગમાં આ વસ્તુને કન્સિડર કરવી પડે તમારે. બે વસ્તુ કન્સિડર કરવાની, હાર્મફુલ અને સ્પોઇલેજ કરે એવા ઓર્ગેનિઝમ તો ડિસ્ટ્રોય થાય, સાથે સાથે એની ફ્લેવર અને ક્વોલિટીમાં કોઈ ઇફેક્ટ થવી જોઈએ નહીં. ક્વોલિટી એવી ને એવી રહેવી જોઈએ, એનું ફ્લેવર એવી ને એવી રહેવી જોઈએ, અને સાથે સાથે સ્પોઇલેજ કરે એવા ઓર્ગેનિઝમ અને પેથોજન્સ બધા ડિસ્ટ્રોય થાય. એટલે આખું જે પ્રોસેસિંગ જે તમે છે પાસ્ચરાઇઝેશન પ્રોસેસ, એનું ડિઝાઇનિંગ એ રીતે કરવામાં આવે, એમાં બહુ સ્પેસિફિક ટાઈમ ને ટેમ્પરેચરે મટીરિયલને શું કરવામાં આવે, ટ્રીટ કરવામાં આવે. મિલ્ક હોય, ફૂડ હોય કે એની અધર મટીરિયલ, it is stated at specific time and temperature value. Okay, clear? પહેલી મેથડની વાત કરીએ, બહુ સિમ્પલ, it's a low temperature holding time method. In low temperature holding time method, milk is heated to 62.8 degrees centigrade, that is equal to 145 degree Fahrenheit for 30 minutes. આગળ કીધું એ રીતે ઓછું ટેમ્પરેચર છે એટલે વધારે મિનિટ માટે તમારે ટ્રીટ કરવું પડે. આ ડિગ્રી સેન્ટીગ્રેડમાં વેલ્યુ છે, આ ફેરનહીટમાં વેલ્યુ છે, અને ટાઈમ છે દેટ ઇઝ 30 મિનિટ. યાદ રાખજો, ટાઈમ ટેમ્પરેચર રિલેશનશિપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઇચ ટેકનિક. બંને ટેકનિકમાં બહુ સ્પેસિફિક છે, એ વેલ્યુ તમારે યાદ રાખવાની. તો ઇન LTH મેથડ, the milk is treated at 62.8 degree centigrade, that is equal to 145 degree Fahrenheit for 30 minutes, 30 minutes. This is accomplished by the use of commercial pasteurizers.
ઓકે, આ કઈ રીતે થાય આખો પ્રોસેસ? તો એના માટે પાશ્ચરાઇઝર્સ એવા કમર્શિયલ એવા મશીન્સ અવેલેબલ છે. ઓકે, એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સનો યુઝ કરીને આખો પ્રોસેસ કરવામાં આવે. એમાં શું હોય? A large closed vessel, મોટું વેસલ હોય, in which the milk is heated by steam coils, hot water jackets, or the continuous spraying of the hot water on the sides of the tank containing the milk. Okay. તો આખો જે પાશ્ચરાઇઝેશનનો પ્રોસેસ જે છે એ કમર્શિયલ લેવલે તમે જુઓ તો ઇટ ઇઝ કેરીડ આઉટ યુઝિંગ એ સ્પેશિયલાઇઝ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ that is known as pasteurizers. મોટા લાર્જ વેસલ્સ હોય, આગળ વાત કરી હતી એ રીતે. તમે કોઈ દિવસ અમૂલની કે કોઈ ડેરી ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હોય તો they are processing a tons of milk, many tons, hundreds of tons of milk per day. ઘણા બધા tons of હજારો લીટર મિલ્કનું પ્રોસેસિંગ થાય. તો આટલું બધું લાર્જ વોલ્યુમનું તમારે પ્રોસેસિંગ કરવું હોય, એને ટ્રીટ કરવું હોય, પાશ્ચરાઇઝેશન કરવું હોય તો એના માટે દે આર યુઝિંગ એ લાર્જ વેસલ્સ, મોટા મોટા વેસલ્સનો યુઝ કરવામાં આવે. ધીસ ઇઝ નોન એઝ એ ફર્મન્ટર્સ કહીએ આપણે, બાયોરિએક્ટર્સ કહેવાય તો ફર્મન્ટરનો યુઝ કરવામાં આવે. મોટા વેસલ્સ હોય અને એ વેસલમાં મિલ્કને શું કરવામાં આવે? હીટ ટ્રીટમેન્ટ આપવામાં આવે. હીટ ટ્રીટમેન્ટ તમે જુદી જુદી રીતે આપી શકો છો. સ્ટીમ કોઇલનો યુઝ કરવામાં આવે. અંદર કોઇલ હોય, એમાંથી સ્ટીમ પાસ થાય. હોટ વોટરના જેકેટ્સ હોય, એમાંથી હોટ વોટર પાસ થાય, એટલે અંદરનું મિલ્ક છે એનું ટેમ્પરેચર વધે. અથવા તો કન્ટિન્યુઅસ તમે હોટ વોટરનો સ્પ્રે કરવામાં આવે. બહુ સ્પેશિયલાઇઝ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ્સ એમાં યુઝ કરવામાં આવે છે. અને એનો યુઝ કરીને મિલ્કનું શું કરવામાં આવે? પાશ્ચરાઇઝેશન કરવામાં આવે ઇન એ સ્પેશિયલાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર ઇન એ લાર્જ ટેન્ક. બીજી મેથડ જુઓ. The second is high temperature short time method, that is known as HTST method. જો હવે અહીંયા in this HTST method the milk is heated at 71.7 degrees centigrade, that is equal to 161 degree Fahrenheit for only 15 seconds. So 15 seconds. આમાં શું કીધું? 62.88 30 મિનિટ માટે LTH માં. જ્યારે HTST માં તમે જુઓ તો the milk is heated at 71.7 degree centigrade for only 15 seconds. 15 seconds માટે જ આખો પ્રોસેસ થાય and this is equal to 161 degree Fahrenheit થાય. અહીંયા પણ શું થાય? This heating is accomplished by electricity or hot water and requires a heat exchange system which permits raw cold milk and cools the hot pasteurized milk. અહીંયા પણ બહુ સ્પેશિયલાઇઝ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરવામાં આવે. મિલ્કના હીટિંગ માટે એને હાઈ ટેમ્પરેચરે ટ્રીટ કરવા માટે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરવામાં આવે. એટલે સ્પેશિયલાઇઝ ટાઈપના હીટિંગ એલિમેન્ટ્સ યુઝ કરવામાં આવે, જેને પાવર સપ્લાય આપે એટલે હીટિંગ એલિમેન્ટ ગરમ થાય, મિલ્ક છે એનું ટેમ્પરેચર વધે. ઓકે, અને હીટ એક્સચેન્જ સિસ્ટમનો યુઝ કરવામાં આવે. અને એમાં શું થાય કે ટ્રીટ કરેલું ગરમ જે મિલ્ક છે એક બાજુથી બહાર નીકળે અને ઠંડુ જે એને ટ્રીટ કરવાનું છે એ બીજી બાજુથી અંદર એન્ટર થાય. તો એક એક્ઝિટ થાય છે, બીજું એન્ટ્રી થાય છે. એ વખતે બંને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી આવતા. હીટ એક્સચેન્જરની ડિઝાઇન એવી હોય કે બંને ઇનડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવે. એટલે ઇનડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવે એટલે શું થાય? ગરમ વસ્તુ ઠંડી પડે, ઠંડી વસ્તુ ગરમ થાય. ઓકે, આપણે કદાચ તમને ખ્યાલ હશે, કોઈ ગરમ વસ્તુને તમારે તરત પીવી હોય તો આપણે શું કરવું પડે? એને તમે ભરીને સ્ટીલના વાસણમાં ભરીને ઠંડા પાણીમાં મૂકી દો, એટલે ગરમ વસ્તુની હીટ છે બધી ઠંડા પાણીમાં જતી રહેશે, જલ્દીથી વસ્તુ ઠંડી થઈ જાય. તો આ જ વસ્તુનો અહીંયા પ્રિન્સિપલનો અહીંયા યુઝ થાય છે. એટલે કે આખો પ્રોસેસ છે એ બહુ એફિશિયન્ટલી રન થાય. હીટનો તમે મેક્સિમમ યુઝ કરો એટલે આ રીતનું બહુ સ્પેશિયલાઇઝ ટાઈપનું આખું જે હીટિંગ એલિમેન્ટ્સ છે એ એમાં ડિઝાઇન કરેલા હોય. એન્ડ ધીસ આર યુઝ ફોર ધ પાશ્ચરાઇઝેશન ઓફ મિલ્ક યુઝિંગ હાઈ ટેમ્પરેચર. ઓકે, આપણે આ જે ઇન્ડસ્ટ્રીયલ સ્ટરીલાઇઝેશન પ્રોસેસ છે એનું આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ, પણ હાલ પૂરતું નથી તમારા સિલેબસમાં. એટલે આપણે સેમ 5 કે 6માં તો આખા 2 પેપર છે ફર્મેન્ટેશન ટેકનોલોજીના.
તો એમાં બહુ સ્પેશિયલાઇઝ ટાઈપના હીટ એક્સચેન્જર્સનો યુઝ કરવામાં આવે. તો અહીંયા આપણે પાશ્ચરાઇઝેશનની વાત કરીએ છીએ. તો here the food to be treated or the milk to be treated is given treatment at a high temperature in a specialized type of vessels using a specialized type of heat exchangers નો use કરવામાં આવે. And material is treated at a high temperature, that is 71.7 degree centigrade temperature, that is equal to 161 degree Fahrenheit, for only and only 15 seconds. Okay, so this method is known as high temperature short time method, that is HTST method. In both method, that is the LTH and FTST method of pasteurization, it is essential that the equipment must design and operated so that every particle of milk is heated to the specific temperature and held for a specific time. એનું બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની વાત કરું કે ગમે તે મેથડથી તમે ટ્રીટમેન્ટ આપો, પાશ્ચરાઇઝેશન કરો, એ લો ટેમ્પરેચર હોલ્ડિંગ મેથડ હોય કે હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમ હોલ્ડિંગ મેથડ હોય, the process is designed in such a way that each particle, every particle of milk is treated at a specific temperature for a specific time. એમાં રહેલા દરેકે દરેક પાર્ટિકલને એ તમારે ટ્રીટમેન્ટ મળે એવી રીતે આખો પ્રોસેસ છે એને ડિઝાઇનિંગ કરવામાં આવે. ઇક્વિપમેન્ટનો યુઝ એ રીતે કરવામાં આવે. ઇક્વિપમેન્ટ એન્ડ ધ પ્રોસેસ ઇઝ ડિઝાઇન ઇન સચ અ વે ધેટ it is operated in such a way that every particle of milk is heated to the specified temperature and held for a specific time. And that is very important in the designing of the pasteurization process. એકવાર પ્રોસેસ થઈ જાય પછી શું કરવામાં આવે? તો જો after pasteurization, it is necessary to cool the milk immediately and to prevent recontamination following pasteurization until it is delivered to the consumer. તો આખો પ્રોસેસ જો એમાં આ જ વસ્તુ કરવામાં આવે. પાશ્ચરાઇઝેશન થઈ જાય પછી શું કરવામાં આવે? ઇમિડિયેટલી ઇટ ઇઝ કૂલ્ડ, અને ઠંડુ કરી દેવામાં આવે. અમૂલની વાત કરીએ તો આખો ઓટોમેટિક પ્લાન્ટ હોય. પાશ્ચરાઇઝ થયેલા મિલ્કને શું કરી દેવામાં? એ લોકો પાઉચ બનાવી દે છે, અને આખો પાઉચ બનાવવાનો પ્રોસેસ છે આખો ઓટોમેટિક પ્રોસેસ થતો હોય આખો. કોઈ જગ્યાએ મેન્યુઅલ કોન્ટેક્ટ ના આવે, કારણ કે મેન્યુઅલ કોન્ટેક્ટમાં રીકન્ટામિનેશનના ચાન્સીસ છે. એટલે પાશ્ચરાઇઝ થયેલા મટીરિયલને પછી તમારે એનું પેકેજિંગ એ રીતે કરવાનું, એ રીતે એને પછી બીજા પ્રોસેસમાં પ્રોસેસ કરવાનું કે એ પ્રોડક્ટનું રીકન્ટામિનેશન ના થાય. હેન્ડલિંગ વખતે અથવા બીજા કોઈ પ્રોસેસમાં બહારના ઓર્ગેનિઝમ અંદર ના થાય, એનું રીકન્ટામિનેશન ના થાય. And that is a very important point that is to be kept in mind after pasteurization process until it is delivered to the consumer. The consumer સુધી પહોંચે ત્યાં સુધી એનું recontamination ના થાય, પ્રોસેસ થયેલા મટીરિયલનું, that should be taken in consideration. એટલે તમને ખબર છે એ રીતે બધા ડેરી પ્રોડક્ટ છે, બધા ફૂડ પ્રોડક્ટ છે, એના પેકેજિંગ માટે અત્યારે બહુ સ્પેશિયલાઇઝ ટાઈપની ટેકનિકનો યુઝ થાય છે. એન્ડ ધ હોલ પેકિંગ પ્રોસેસ આફ્ટર ટ્રીટમેન્ટ, ધ હોલ પેકિંગ પ્રોસેસ ઇઝ કેરીડ આઉટ અંડર એસેપ્ટિક કન્ડિશન. એસેપ્ટિક કન્ડિશનમાં આખો પ્રોસેસ થાય. ઘણી બધી સારી ઇન્ડસ્ટ્રી બ્રાન્ડેડની વાત કરીએ તો એમાં તો આખા દે આર હેવિંગ ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટ હોય બધા, અને ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટમાં તૈયાર થયેલું મટીરિયલ છે પેક થઈને ડિસ્પેન્સ થાય ત્યાં સુધી કોઈ મેન્યુઅલ કોન્ટેક્ટ આવતો નથી, કોઈ હાથથી કોઈ અંદર કોન્ટેક્ટ ના કરે. એટલે આખો પ્રોસેસ જ એસેપ્ટિક કન્ડિશનમાં કરવામાં આવે. એન્ડ દેટ વિલ પ્રિવેન્ટ ધ ચાન્સીસ ઓફ રીકન્ટામિનેશન. અને ફૂડને અથવા મિલ્કને શું કરવામાં આવે? પેકિંગ કરી દેવામાં આવે. પેક કર્યા પછી મિલ્કની વાત કરીએ તો પાશ્ચરાઇઝ થયેલા મિલ્કને તમારે લો ટેમ્પરેચરે પછી મેન્ટેન કરવાનું. બહુ વધારે ગરમી હોય, હાઈ ટેમ્પરેચર હોય તો પછી એ બગડી જાય, એમાં સ્પોઇલેજ થવાના ચાન્સીસ છે, કારણ કે પ્રોડક્ટ સ્ટરલાઇઝ નથી થતું, એટલે અંદર રહેલા ઓર્ગેનિઝમ પાછા ગ્રો થાય. ના ગ્રો થાય એટલે તમારે શું કરવાનું? પાશ્ચરાઇઝ થયેલા મટીરિયલને લો ટેમ્પરેચરે તમારે શું કરી દેવાનું? પ્રિઝર્વ કરી દેવાનું.
એટલે લો ટેમ્પરેચરે તમે પ્રિઝર્વ કરો તો chances of recontamination છે that can be avoided. Okay, and this is true for all food and milk products. બધા ફૂડ ને મિલ્ક પ્રોડક્ટના કેસમાં આ એપ્લિકેબલ છે. અને અત્યારે તમને ખબર છે કે મોટાભાગના ફૂડ અને મિલ્ક પ્રોડક્ટ છે બહુ સ્પેશિયલાઇઝ ટાઈપના પેક ફોર્મમાં અવેલેબલ છે. પેક તૂટેલું હોય, કશું લીક હોય તો એ વસ્તુ આપણે પણ નથી લેતા, અને લીક વસ્તુ હોય, તૂટી ગયેલી વસ્તુ હોય તો એમાં કન્ટામિનેશન થઈ જાય એટલે આપણે એને કન્ઝ્યુમ પણ નથી કરતા. એટલે બહુ સ્પેશિયલાઇઝ ટાઈપનો ટેકનિકનો યુઝ કરવામાં આવે આફ્ટર પાસ્ચરાઇઝેશન ટુ પ્રિવેન્ટ ધ recontamination until it is delivered to consumers. The original time temperature relationship for pasteurization were worked out with Mycobacterium tuberculosis, since this was regarded as the most heat resistant pathogen likely to be found in milk. તો ઓરિજિનલ આખો પાસ્ચરાઇઝેશનનો પ્રોસેસ તમે જુઓ તો એમાં માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસને ધ્યાનમાં રાખીને ટાઈમ ટેમ્પરેચર નક્કી કરવામાં આવેલું. કારણ કે આપણે આગળ વાત કરીએ રીતે જે હ્યુમન કેરિયર છે અથવા જે એને હેન્ડલ કરે છે એના થકી પણ આ ઓર્ગેનિઝમ અંદર આવે અને એની બોવાઇન સ્ટ્રેન એનિમલમાંથી પણ અંદર મિલ્કમાં આવે. તો આ ઓર્ગેનિઝમ હાઈલી પેથોજેનિક ઓર્ગેનિઝમ છે. ઇટ ઇઝ કોઝેટિવ એજન્ટ ઓફ ટ્યુબરક્યુલોસિસ. તો આ ઓર્ગેનિઝમ ડિસ્ટ્રોય થાય એટલા ટાઈમ ટેમ્પરેચરનો શરૂઆતમાં યુઝ કરવામાં આવતો હતો. ઓરિજિનલ ટાઈમ ટેમ્પરેચર રિલેશનશિપ છે આવી છે. અને આ ઓર્ગેનિઝમને ડિસ્ટ્રોય કરવા માટે the organism is destroyed when exposed to a temperature that is 140 degree centigrade to 10 minutes. Okay, 140 એ તમે 10 મિનિટ માટે ટ્રીટમેન્ટ આપો તો ઓર્ગેનિઝમ ડિસ્ટ્રોય થઈ જાય છે. તો પહેલા આ ઓર્ગેનિઝમને ડિસ્ટ્રોય કરવા માટે મેથડ છે એ ડિઝાઇન થયેલી. પછીથી આપણે જોઈએ તો જે thus the milk ordinance and code was set at 143 degree Fahrenheit for 30 minutes. અને પછીથી શું છે તમે જુઓ તો આ ટેમ્પરેચર થઈ ગયું. હવે પછી ટેમ્પરેચર થોડું બદલાયું. એનું રીઝન એવું છે કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ સિવાય આ ઓર્ગેનિઝમ પણ એનિમલમાં બહુ કોમન છે. ધેટ ઇઝ નોન એઝ કોક્સિએલા બર્નેટી, કોઝેટિવ એજન્ટ ઓફ ક્યુ ફીવર. મિલ્કમાં એનિમલમાં થાય ઓર્ગેનિઝમ બહુ કોમન છે. મિલ્ક થકી આપણામાં ટ્રાન્સમિટ થાય તો આપણામાં પણ ઇન્ફેક્શન થાય. એટલે પહેલા મિલ્કમાં માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસને ડિસ્ટ્રોય કરવા માટે જે ટેમ્પરેચરને ટાઈમ જોઈએ એ ટાઈમ ટેમ્પરેચર પ્રોસેસમાં યુઝ થતું હતું. પણ પછી આ ટાઈમ ટેમ્પરેચર રિલેશનશિપને થોડી રિવાઇઝ કરવામાં આવી. એનું રીઝન એવું છે કે માઇકોબેક્ટેરિયમ સિવાય પણ આવું બીજું ઓર્ગેનિઝમ પણ એમાં હોય છે પ્રેઝન્ટ. So later it was discovered that Coxiella burnetii, the causative agent of Q fever, is able to survive in milk heated to 143 degree Fahrenheit for 30 minutes. આટલા ડિગ્રી આ ઓર્ગેનિઝમ ગ્રો થાય છે. તો આને ડિસ્ટ્રોય કરવા માટે 140 ડિગ્રી સેન્ટીગ્રેડે 10 મિનિટ ઇનફ છે. પણ જે મિલ્કનો ઓર્ડિનન્સ કોડ છે એમાં ટેમ્પરેચર પછી થોડુંક 3 ડિગ્રી વધારી દીધું અને મિલ્ક વોઝ ટ્રીટેડ ફોર 30 મિનિટ. એટલે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ ટોટલી ડિસ્ટ્રોય થઈ જાય. પણ લેટર ઓન એવું સ્ટડી થયું કે કોક્સિએલા બર્નેટી છે એ 143 ડિગ્રી સેન્ટીગ્રેડે ડિસ્ટ્રોય થતું નથી. એટલે પછી અત્યારે જે આપણે પ્રોસેસ યુઝ કરવામાં આવે છે પછી જે પ્રોસેસને રિવાઇઝ થોડો કરવામાં આવ્યો એમાં ટેમ્પરેચરની વેલ્યુ થોડીક અલગ યુઝ કરવામાં આવી છે. As a result of this finding, it became necessary to raise the temperature by 2 degree Fahrenheit to 145 degree Fahrenheit to ensure the destruction of Coxiella burnetii. અને પછીથી 2 ડિગ્રી ફેરનહીટ છે એમાં વધારો કર્યો અને આટલો વધારો ટેમ્પરેચર તમે તો કોક્સિએલા બર્નેટી પણ ડિસ્ટ્રોય થઈ જાય છે એમાંથી. Excessive heating produces a cook taste which many consumers find undesirable. એટલે અત્યારે જે પ્રોસેસ યુઝ થાય છે એમાં આપણે વાત કરીએ રીતે
આટલા ટેમ્પરેચરનો યુઝ થાય છે. જુઓ, it's 145 degree Fahrenheit, that is 62.8 degree centigrade, and milk is heated to 30 minutes. ક્લાસિકલમાં 140 હતું, એના કોડમાં પછી 143 થયું, અને કોક્સિએલા બર્નેટીને લીધે હવે જે પ્રોસેસ થોડો રિવાઇઝ છે એમાં 145 ડિગ્રી સેન્ટીગ્રેડનો યુઝ કરવામાં આવે છે ફોર 30 મિનિટ. આટલા ડિગ્રી તમે ટ્રીટ કરો મિલ્કને તો શું થાય? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ પણ ડિસ્ટ્રોય થઈ જાય, અને કોક્સિએલા બર્નેટી, ધ કોઝેટિવ એજન્ટ ઓફ Q fever in animal is also destroyed at this temperature. એટલે અત્યારે જે લો ટેમ્પરેચર હોલ્ડિંગ મેથડ યુઝ થાય છે એમાં the milk or the food material is treated at 145 degree centigrade, degree Fahrenheit temperature for 30 minutes. આનાથી જો વધારે ટેમ્પરેચરે તમે કોઈ પણ મટીરિયલને ટ્રીટ કરો તો શું થાય? આગળ વાત કરી એ રીતે excessive heating produces a cooked taste which may consumers find undesirable. વસ્તુ ધૂણાઈ જાય બહુ ટેમ્પરેચરે તમે લાંબો ટાઈમ સુધી રાખો ને, કુક ફ્લેવર આવી જાય એમાં, એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય અને ઘણા બધાને આવો ટેસ્ટ ગમે નહીં. ઓકે, પછી બીજું છે એક્સેસિવ હીટિંગ કરીએ તો આ પણ થાય. ધ વિટામિન કન્ટેન્ટ ઇન અધર પ્રોપર્ટીઝ ઓફ ધ મિલ્ક ચેન્જ when heated at a high temperature. આગળ વાત કરીએ જ વસ્તુ છે. અમુકથી વધારે ટેમ્પરેચરે તમે જો મિલ્કને ટ્રીટ કરો તો એમાં રહેલા ગ્રોથ ફેક્ટર્સ છે બધા ડિસ્ટ્રોય થઈ જાય છે, વિટામિન્સ, અમીનો એસિડ્સ અને ઘણા બધા જે એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ છે, વાઇટલ ન્યુટ્રિયન્ટ્સ છે બધા કહીએ એ બધા શું થઈ જાય છે? ડિસ્ટ્રોય થઈ જાય છે. એટલે અત્યારે આખો પ્રોસેસ છે એનું ડિઝાઇનિંગ એ રીતે કરવામાં આવે કે મિલ્કમાં સ્પોઇલેજ કરતા હોય અથવા પેથોજેનિક ઓર્ગેનિઝમ એ બધા ડિસ્ટ્રોય થઈ જાય, પણ મિલ્કની ફ્લેવર અને ક્વોલિટીને કોઈ ઇફેક્ટ ના થાય. એટલે આખો પ્રોસેસ છે એમાં બહુ સ્પેસિફિક ટેમ્પરેચર અને ટાઈમનો યુઝ કરવામાં આવે. Heat also changes the cream line, the height of the cream layer at the top of the container by altering the physical condition of the butter fat so that the fat globules coalesces into a smaller volume. વધારે હીટિંગ કરો તો આવું પણ થાય. ઓકે, ક્રીમ લાઇન જે છે એમાં ચેન્જ થાય, અને ક્રીમ લાઇન ચેન્જ થાય એટલે શું થાય? ફેટ ગ્લોબ્યુલ્સ છે એ બધા કોલેસેન્સ થઈ જાય અને સ્મોલર વોલ્યુમમાં એનું કન્વર્ઝન થઈ જાય. The cream line, however, was the factor that finally limited the time and the temperature of pasteurization. એટલે તમે વધારે ટેમ્પરેચરે જો હીટ કરો તેમાંના ન્યુટ્રિયન્ટ્સ તો ડિસ્ટ્રોય થાય છે, પણ જે ક્રીમ લાઇન છે એની ઉપર પણ ઇફેક્ટ થતું હોય છે. એટલે આ બંને ના થાય એટલા માટે અત્યારે બહુ સ્પેસિફિક ટેમ્પરેચરે મિલ્કને સ્પેસિફિક ટાઈમ માટે આપણે ટ્રીટ કરીએ છીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જો, pasteurization does not sterilize milk, it only reduces the microbial count. Spoilage કરતા હોય તો પેથોજન હોય એ જ ડિસ્ટ્રોય થાય. It does not sterilize the milk. The surviving organism must be kept from multiplying by constant refrigeration. એટલે કે પાસ્ચરાઇઝ થઈ જાય એટલે પછી તમારે વસ્તુને શું કરવાનું? લો ટેમ્પરેચરે મેન્ટેન કરવાનું. જો તમે હાઈ ટેમ્પરેચરે રાખો તો અંદરના ઓર્ગેનિઝમ જે નથી ડિસ્ટ્રોય થાય પાસ્ચરાઇઝેશનથી બધા પાછા ગ્રો થાય અને મિલ્કને સ્પોઇલ કરે. એટલે ધીસ ઇઝ પ્રી રિક્વિઝિટ ઓફ ધ પ્રોસેસ. વન્સ ધ મટીરિયલ ઇઝ પાસ્ચરાઇઝ, કન્ઝ્યુમર સુધી ના પહોંચે ત્યાં સુધી એનું રીકન્ટામિનેશન ના થાય, બીજા ઓર્ગેનિઝમ અંદર ગ્રો ના થાય, એટલા માટે ઇટ શુડ બી મેન્ટેન એટ એ લો ટેમ્પરેચર. તો સ્પેશિયલાઇઝ ટાઈપના રેફ્રિજરેટેડ વાન્સનો યુઝ કરવામાં આવે ગરમીની સિઝન હોય તો, અથવા બહુ દૂર જ્યારે મિલ્કને મોકલવાનું હોય તો આવા સ્પેશિયલાઇઝ ટાઈપના વાનનો યુઝ કરવામાં આવે જેમાં લો ટેમ્પરેચર ઇઝ મેન્ટેન. Pasteurized milk usually keeps better when refrigerated than raw milk of a comparable microbial content. Usually keeps better when refrigerated than raw milk of a comparable microbial count. એટલે પાસ્ચરાઇઝ થાય પછી તમારે લો ટેમ્પરેચરે મેન્ટેન કરવું પડે. ઓકે, નહીં તો શું જેને કાઉન્ટ પાછો વધી જાય.
This is because pasteurization kills those organisms that grow most readily at low temperature. It kills those organisms that grow most readily at low temperatures. Okay. એટલે તમારે cooling chain છે એ તમારે maintain કરવું પડે, and this is true for other processes also. એકવાર તમે મટીરિયલને ટ્રીટ કરો પછી એનું રીકન્ટામિનેશન ના થાય, તો ઓર્ગેનિઝમ બીજા ગ્રો ના થાય અંદર, that care should be taken. The surviving organisms are relatively heat-resistant thermoduric organisms and require high growth temperature. Okay. જે ઓર્ગેનિઝમ પાસ્ચરાઇઝેશનને સર્વાઈવ કરે છે એને આપણે થર્મોડ્યુરિક ઓર્ગેનિઝમ કહીએ. એ લો ટેમ્પરેચરે નથી ગ્રો થતા because they require higher growth temperatures. Okay. એટલે once the milk is pasteurized, પછી એને તમે જો લો ટેમ્પરેચરે મેન્ટેન કરો તો જે પ્રોસેસમાં ડિસ્ટ્રોય નથી થયા એ ઓર્ગેનિઝમના ગ્રો થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય, એ નહીં ગ્રો થાય અંદર, અને એની ક્વોલિટી છે તમે લોંગ ટાઈમ સુધી મેન્ટેન કરી શકો ઇફ યુ આર મેન્ટેનિંગ ઇટ એટ એ લો ટેમ્પરેચર. અને એટલા માટે જ પાસ્ચરાઇઝ મિલ્ક હોય એને તમારે ખુલ્લામાં ના મૂકી રખાય, બહુ ગરમી હોય ત્યારે એને તમારે ફ્રીઝમાં મૂકી રાખવું પડે. પ્રોસેસ આટલી રીતે થાય છે. અત્યારે જે છે એની વાત કરી છે આપણે. જો ત્રણે ત્રણ પ્રોસેસ અત્યારે જાણીતા છે. તો process is carried out by 3 different ways. એકમાં 63 ડિગ્રી સેન્ટીગ્રેડે એટલે કે 140 ડિગ્રી ફેરનહીટે 30 મિનિટમાં, અને લો ટેમ્પરેચર મેથડ કીધું. અત્યારે રિવાઇઝ થયેલું છે, દેટ ઇઝ 145 ડિગ્રી ફેરનહીટ ફોર 30 મિનિટ. હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમમાં 72 ડિગ્રી સેન્ટીગ્રેડે ફોર 15 સેકન્ડ્સ. અને ત્રીજો પ્રોસેસ પણ અત્યારે યુઝમાં છે, દેટ ઇઝ નોન એઝ અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર, એન્ડ ધીસ ઇઝ નોન એઝ સ્ટરલાઇઝેશન. આ બે મેથડથી મિલ્કનું અથવા ફૂડનું સ્ટરલાઇઝેશન ના થાય, પણ આ જે મેથડ છે that is known as ultra high temperature and that is known as sterilization. જો અહીંયા જે ટેમ્પરેચર છે that is about 148.9 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, 150 જેટલું છે, જો 149 જેટલું, that is equal to 300 ડિગ્રી ફેરનહીટ, અને મિલ્ક ઇઝ ઓનલી ટ્રીટેડ ફોર 1 to 2 સેકન્ડ. જો 1 to 2 સેકન્ડ્સ માટે આટલા ટેમ્પરેચર. અહીંયા જો 140 કે 145 ડિગ્રી ફેરનહીટે 30 મિનિટ, 63 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. જો ટેમ્પરેચર ડિગ્રી સેન્ટીગ્રેડમાં જો એટલે ખ્યાલ આવશે, 30 મિનિટ. 72 ડિગ્રીએ ઓનલી 15 સેકન્ડ્સ, અને 148.9 ડિગ્રી સેન્ટીગ્રેડે ઓનલી 1 to 2 સેકન્ડ. This will result the sterilization. આ પાસ્ચરાઇઝેશન છે, સ્ટરલાઇઝેશન. It is known as ultra high temperature, and that will destroy all living form of life in the milk, and that is known as sterilized milk કહેવામાં આવે એને. અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર, that is UHT, આ ટેકનિક પણ અત્યારે યુઝમાં છે, UHT sterilization. So milk and similar product is heated to 140 to 150 degree centigrade for 1 to 3 seconds only. આટલા ટેમ્પરેચરે 1 to 3 seconds માટે જ એને ટ્રીટ કરવામાં આવે. Very quickly sterilizes the milk while keeping its flavor and quality. Okay, એક 2 સેકન્ડ માટે ટ્રીટમેન્ટ આપવામાં આવે એટલે ઓર્ગેનિઝમ બધા ડિસ્ટ્રોય થઈ જાય એમાંથી, પણ એની ફ્લેવર અને ક્વોલિટી ઉપર કોઈ ઇફેક્ટ ના થાય. મેં તમને આગળ કીધું એ રીતે બહુ હાઈ ટેમ્પરેચરે જો વધારે ટાઈમ તમે રાખો તો બધા ન્યુટ્રિયન્ટ્સ ડિસ્ટ્રોય થઈ જાય, એની ફ્લેવર ચેન્જ થઈ જાય, એની ક્વોલિટી ચેન્જ થઈ જાય. પણ અહીંયા તો આ જે પ્રોસેસ જે છે, ધીસ ઇઝ ધ અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર UHT મેથડ છે. એમાં 140 to 150 ડિગ્રી સેન્ટીગ્રેડે the material is treated for only 1 to 3 seconds. 1 to 3 seconds માટે જ એને ટ્રીટમેન્ટ કરવામાં આવે, આપવામાં આવે. This process UHT is used to produce a package that is shelf milk that does not require refrigeration. તો ટેટ્રાડમાં અવેલેબલ છે. ટેટ્રાડ એટલે કદાચ તમને ખબર હશે, ટેટ્રાડ ખ્યાલ છે? એ સ્પેશિયલાઇઝ ટાઈપનું પેકેજિંગ માટેની ટેકનોલોજી છે. એવું નાનું બોક્સ હોય એવું પેકેજ, એવા ફોર્મમાં એને પેક કરવામાં આવે.
અને એ ફોર્મમાં એ ઇન્ટેક્ટ હોય જ્યાં સુધી પેકેટ અથવા એ કન્ટેનર, તો ત્યાં સુધી એમાં કોઈ ઓર્ગેનિઝમ અંદર એન્ટર ના થાય. એને ફ્રીઝમાં પણ મૂકવાની જરૂર નથી. તો આ ફોર્મમાં પણ ઘણા બધા મિલ્ક પ્રોડક્ટ અત્યારે અવેલેબલ છે, તમે જે યુઝ કર્યા હોય તો. ધીસ ઇઝ નોન એઝ ધીસ ઇઝ ટ્રીટેડ બાય યુએચટી. અને પછી એનું શું કરવામાં આવે, બહુ સ્પેશિયલાઇઝ ટાઈપનું પેકેજિંગ કરી દેવામાં આવે. એન્ડ ધીસ ડઝ નોટ રિક્વાયર રેફ્રિજરેશન. ઘણા બધા ફૂડને એમાં આનો યુઝ થાય છે. મિલ્ક આ રીતે અવેલેબલ છે. આવો મિલ્ક છે એને તમે ફ્રીઝમાં ના મૂકો તો પણ એમાં કોઈ ઓર્ગેનિઝમ ગ્રો નહીં થાય, કારણ કે એને થોડા હાઈ ટેમ્પરેચરે ટ્રીટ કરેલું છે, એન્ડ દેટ ઇઝ નોન એઝ સ્ટરિલાઇઝેશન. તો અત્યારે જે ટેકનિકનો યુઝ થાય છે, એમાં 3 ટેકનિકનો મેઇનલી યુઝ થાય છે. પહેલી ટેકનિક છે દેટ ઇઝ લો ટેમ્પરેચર હોલ્ડિંગ મેથડ. સેકન્ડ ટેકનિક છે દેટ ઇઝ હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમ મેથડ. અને જે થર્ડ ટેકનિક એ પણ અત્યારે વાઇડલી યુઝ થાય છે ઇન ધ processing of milk and other food product, that is the use of ultra high temperature, that is known as UHT sterilization જેને કહેવામાં આવે. Okay, so this is all about pasteurization of milk. આ મિલ્કના પાસ્ચરાઇઝેશનની મેં તમને વાત કરી, બરાબર. હવે આ મિલ્ક પ્રોપરલી પાસ્ચરાઇઝ થયું છે કે નહીં, એ તમારે જો ટેસ્ટિંગ કરવું હોય તો એના માટે એક ટેસ્ટ છે. તો હવે આપણે એ ટેસ્ટની વાત કરીએ, એન્ડ દેટ ઇઝ નોન એઝ ફોસ્ફેટેઝ ટેસ્ટ. ઓકે, બીજો બહુ જ ઇમ્પોર્ટન્ટ જે ટેસ્ટ છે એની વાત હવે તમને કરું તો દેટ ઇઝ ધ ફોસ્ફેટેઝ ટેસ્ટ. આ ટેસ્ટથી તમે પાસ્ચરાઇઝેશન પ્રોસેસની એફિશિયન્સી ચેક કરી શકો છો. પ્રોસેસ કર્યા પછી મટીરિયલ, એમાં રહેલા ઓર્ગેનિઝમ બધા ડિસ્ટ્રોય થયા છે કે નહીં, એનું તમારે ટેસ્ટિંગ કરવું હોય તો એના માટે એક ટેસ્ટ યુઝ થાય છે, દેટ ઇઝ નોન એઝ એ ફોસ્ફેટેઝ ટેસ્ટ કહેવામાં આવે. ઓકે, એમાં આ એન્ઝાઇમ જે છે કે નહીં એનું ટેસ્ટિંગ કરવામાં આવે પાસ્ચરાઇઝ થયેલી પ્રોડક્ટમાં, પાસ્ચરાઇઝ થયેલા મિલ્કમાં. તો phosphatase is a thermostable enzyme present in raw milk and many tissues which is inactivated by adequate pasteurization. જો પ્રોસેસ બરાબર થયો હોય તો આ એન્ઝાઇમ ઇનએક્ટિવેટ થઈ જાય. જો પ્રોસેસમાં આ એન્ઝાઇમ જોવા મળે તો એનો મતલબ તમારે એવો કરવાનો કે પાસ્ચરાઇઝેશન બરાબર થયું નથી. તો પાસ્ચરાઇઝેશન પ્રોસેસની એફિશિયન્સી ચેક કરવા માટે ફોસ્ફેટેઝ ટેસ્ટ કરવામાં આવે. કારણ કે રો મિલ્કમાં અને ટિશ્યુઝ હોય, ઘણા બધા ટિશ્યુઝમાં આ એન્ઝાઇમ હોય છે, પણ આ એન્ઝાઇમ પાસ્ચરાઇઝેશન પ્રોસેસમાં ડિસ્ટ્રોય થઈ જાય છે. એટલે આ એન્ઝાઇમ જો પ્રોડક્ટમાં ના ડિટેક્ટ થાય તો તમારે સમજવાનું કે પાસ્ચરાઇઝેશન પ્રોસેસ બરાબર થયો છે. પાસ્ચરાઇઝ કરેલા પ્રોડક્ટમાં જો આ એન્ઝાઇમ જોવા મળે એક્ટિવ ફોર્મમાં, તો એ વસ્તુ બતાવે છે કે પ્રોસેસ બરાબર એફિશિયન્ટલી થયો નથી. ઓકે, તો the phosphatase test is therefore employed to determine the efficiency of the pasteurization process. પાસ્ચરાઇઝેશન બરાબર થયું છે કે નહીં એ આપણે જોવું હોય, એ ટેસ્ટિંગ કરવું હોય તો એના માટે આ ટેસ્ટનો યુઝ થાય છે, that is known as a phosphatase test. The test is based upon the property of the enzyme to liberate the phenol from phosphoric phenyl ester added to the milk sample. જેનું ટેસ્ટિંગ કરવું હોય તમારે તો પાસ્ચરાઇઝ થયેલા મિલ્કમાં તમારે શું કરવાનું, એડ કરવાનો છે આ રિએજન્ટ. ઓકે, કેમિકલ રિએજન્ટ આપણે એડ કરવાનો. તો જો એક્ટિવ ફોર્મમાં જો ફોસ્ફેટેઝ હશે તો આની જોડે રિએક્ટ કરશે અને અલગ કોમ્પ્લેક્સ બનાવે. જો એન્ઝાઇમ ઇનએક્ટિવ થઈ ગયો છે તો આ રિએક્શન નહીં આવશે. તમે જુઓ, તો the test is based upon the property of the enzyme to liberate phenol from phosphoric phenyl ester which is added to a milk sample. મિલ્ક સેમ્પલની અંદર ફોસ્ફોરિક ફિનાઇલ એસ્ટર એડ કરવાનું.
જો એક્ટિવ ફોર્મમાં હશે ફોસ્ફેટેઝ તો ફિનોલ લિબરેટ થશે મિલ્કમાંથી, અને જો ડિસ્ટ્રોય થઈ ગયો હશે તો ફિનોલ નહીં લિબરેટ થાય. ટેસ્ટ નેગેટિવ આવે તો તમારે સમજવાનું કે પાસ્ચરાઇઝેશન પ્રોસેસ ઇઝ ઓકે. પોઝિટિવ આવે તો આપણે સમજવાનું કે પાસ્ચરાઇઝેશન પ્રોસેસ બરાબર થયો નથી. એટલે આ ટેસ્ટથી તમે પ્રોસેસની એફિશિયન્સી ચેક કરી શકો છો. The amount of phenol liberated is estimated by addition of 2,6-dichloroquinol chloramide, that is known as CQC. Dichloroquinone chloramide, that is CQC, which turns blue in presence of phenol. Okay. પછી કેટલો ફિનોલ લિબરેટ થયો રિએક્શનમાં એ તમારે ચેક કરવું હોય તો એના માટે પાછું બીજો રિએજન્ટ એડ કરવાનો, 2,6-dichloroquinol chloramide એડ કરવાનો, 2,6-dichloroquinone chloramide, that is CQC. અને આ CQC જ્યારે એડ કરો અને જો ફિનોલ પ્રોડ્યુસ થયો હોય તો શું થઈ જાય? બ્લુ કલર થઈ જાય. એટલે ટેસ્ટમાં મેં તમને કીધું એ રીતે કે જેનું ટેસ્ટિંગ કરવું હોય તમારે એ સેમ્પલની અંદર તમારે પહેલાં શું કરવાનું? ફોસ્ફોરિક ફિનાઇલ એસ્ટર એડ કરવાનું. હવે ફોસ્ફોરિક ફિનાઇલ એસ્ટર એડ કરો તો શું થાય? જો એમાં ફોસ્ફેટેઝ એન્ઝાઇમ એક્ટિવ ફોર્મમાં હશે તો ફિનોલ લિબરેટ થશે. પછી કેટલી માત્રામાં ફિનોલ લિબરેટ થયો એ તમારે ટેસ્ટ કરવું હોય પાછો બીજો કેમિકલ અંદર એડ કરવાનો, એટલે કે ડાયક્લોરોક્વિનોન ક્લોરેમાઇડ CQC એડ કરવાનો. જો ફિનોલ લિબરેટ થયો હશે, ફોસ્ફેટેઝ એક્ટિવ હોય તો ફિનોલ લિબરેટ થાય. ફિનોલ લિબરેટ થયો હોય એની જોડે આ રિએક્શન કરે રિએજન્ટ અને બ્લુ કલર ડેવલપ થાય. તો આવું ત્યારે જ થાય કે જો ફોસ્ફેટેઝ એન્ઝાઇમ એક્ટિવ ફોર્મમાં હોય તો જ થાય રિએક્શન. ઓકે, બ્લુ કલર તો ડેવલપ થાય. ફોસ્ફેટેઝ એન્ઝાઇમ જો ડિસ્ટ્રોય થઈ ગયો હોય, પાસ્ચરાઇઝેશન પ્રોસેસ પ્રોપરલી થયું હોય તો એન્ઝાઇમ ઇનએક્ટિવ ફોર્મમાં હોય, રિએક્શન ના થાય, ફિનોલ લિબરેટ ના થાય, બ્લુ કલર ડેવલપ ના થાય. બ્લુ કલર ડેવલપ ના થાય તો તમારે સમજવાનું કે ધ ટેસ્ટ ઇઝ નેગેટિવ, પ્રોસેસ ઇઝ ઓકે, પાસ્ચરાઇઝેશન પ્રોસેસ ઇઝ ઓકે. બ્લુ કલર ડેવલપ થાય તો તમારે સમજવાનું કે ફોસ્ફેટેઝ એન્ઝાઇમ ડિસ્ટ્રોય થતો નથી, એટલે રિએજન્ટ જોડે રિએક્ટ કરે છે, ફિનોલ પ્રોડ્યુસ થાય છે, જેની જોડે CQC રિએક્ટ થાય એટલે બ્લુ કલર આવે. બ્લુ કલર આવે તો ટેસ્ટ પોઝિટિવ. ટેસ્ટ પોઝિટિવ મીન્સ કે પાસ્ચરાઇઝેશન પ્રોસેસ બરાબર થયો નથી. ટેસ્ટ નેગેટિવ મીન્સ કે એન્ઝાઇમ ઇનએક્ટિવ થઈ ગયો, પાસ્ચરાઇઝેશન પ્રોસેસ ઇઝ ઓકે. ટેસ્ટ પોઝિટિવ મીન્સ એન્ઝાઇમ એક્ટિવ ફોર્મમાં છે, પ્રોસેસ એફિશિયન્ટલી થયો નથી. જો રિએક્શન આ રીતે લખી શકાય, ડાયસોડિયમ ફિનાઇલ ફોસ્ફેટ અને ફિનોલ લિબરેટ થાય, CQC જોડે રિએક્ટ કરે અને બ્લુ કલર આપે. તો if phenol is liberated, it is converted to indophenol blue, and after extraction in N-butyl alcohol, indophenol blue can be estimated by colorimetric method. બ્લુ કલરની ઇન્ટેન્સિટી તમે કોલરીમીટરનો યુઝ કરીને મેઝર કરી શકો. ઓકે, કેટલો લિબરેટ થયો ફિનોલ તો એ પણ તમે એસ્ટિમેટ કરી શકો છો યુઝિંગ એ કોલરીમેટ્રિક મેથડ. અત્યારે તો આપણે ટેસ્ટ પોઝિટિવ કે નેગેટિવ છે એવું આ રીતે તમને ખબર પડે. સિમ્પલ તમે વસ્તુ યાદ રાખો, પાસ્ચરાઇઝેશન પ્રોસેસથી ફોસ્ફેટેઝ એન્ઝાઇમ ડિસ્ટ્રોય થઈ જાય, ઇનએક્ટિવ થઈ જાય. એટલે આખું રિએક્શન એ રીતે અહીંયા કરવામાં આવે કે જ્યારે તમે પ્રોસેસ કરેલા મિલ્કમાં રિએજન્ટ એડ કરો તો જો ફોસ્ફેટેઝ એક્ટિવ હોય તો જ બ્લુ કલર પ્રોડ્યુસ થાય, અને બ્લુ કલર પ્રોડ્યુસ થાય તો તમારે સમજવાનું કે પ્રોસેસ બરાબર થયો નથી. ફોસ્ફેટેઝ જો ઇનએક્ટિવ થઈ જાય તો બ્લુ કલર ડેવલપ ના થાય, ટેસ્ટ નેગેટિવ આવે, અને નેગેટિવ ટેસ્ટ મીન્સ કે પાસ્ચરાઇઝેશન પ્રોસેસ ઇઝ ઓકે. When the milk is heated at 145 degree Fahrenheit or above for 30 minutes, all the enzyme, that is phosphatase, present in milk is destroyed. The presence of the enzyme phosphatase indicates that the milk has been underheated or heated for a short period, or there is a subsequent addition of raw milk. Okay,
પ્રોસેસ બરાબર ના થયો હોય, વચ્ચે રો મિલ્ક એડ કરી દીધું હોય અંદર, ઓકે, પ્રોસેસ થયા વગરનું મિલ્ક એડ કરો તો પણ ટેસ્ટ પોઝિટિવ આવે. તો આનાથી તમે પાસ્ચરાઇઝેશન પ્રોસેસ બહુ એફિશિયન્ટલી થયો છે કે નથી, ધેટ યુ વિલ કમ ટુ નો. પાસ્ચરાઇઝ થયેલા મિલ્કમાં રો મિલ્ક મિક્સ કરી દીધું છે કે નહીં એ પણ તમને ખબર પડે. પ્રોસેસ થયેલા મિલ્કમાં જો રો મિલ્ક કોઈ એડ કરી દીધું હોય તો પણ આ ટેસ્ટ કરો એટલે ખ્યાલ આવી જાય. Disease causing microorganisms are likely to be present in milk are killed at a temperature lower than that required to inactivate the enzyme. Enzyme destroy થાય છે એટલા ટેમ્પરેચરે પેલા ઓર્ગેનિઝમ પણ બધા ડિસ્ટ્રોય થઈ જાય છે. Therefore, heat treatment adequate to inactivate the enzyme should be ensured. A milk that is free from pathogenic bacteria. અને એટલા માટે જ આગળ વાત કરીએ રીતે ટાઈમ ટેમ્પરેચર રિલેશનશિપ જે પાસ્ચરાઇઝેશનની ટેકનિક છે એમાં એ રીતે ડિઝાઇન કરવામાં આવે કે સ્પોઇલેજ કરે એવા ઓર્ગેનિઝમ પણ ડિસ્ટ્રોય થઈ જાય, પેથોજેનિક પણ ઓર્ગેનિઝમ પણ ડિસ્ટ્રોય થઈ જાય, અને એ ઓર્ગેનિઝમ એ ડિસ્ટ્રોય થાય સાથે સાથે આ એન્ઝાઇમ પણ ઇનએક્ટિવ થઈ જાય. ઓકે, એટલે આ એન્ઝાઇમ ઇનએક્ટિવ જો થઈ જાય તો તમારે સમજવાનું કે પાસ્ચરાઇઝેશન પ્રોસેસ બહુ એફિશિયન્ટલી થાય છે. એમાં રહેલા સ્પોઇલેજ કરનારા ઓર્ગેનિઝમ અને પેથોજેનિક જે બે ઓર્ગેનિઝમ છે અને બીજા ઓર્ગેનિઝમ પણ બધા ડિસ્ટ્રોય થઈ જાય. Several harmless bacteria such as members of the genera Aerobacter, Micrococcus and Klebsiella, they produce thermostable phosphatase. This can give false positive result in properly pasteurized milk. પણ આ ટેસ્ટની એક લિમિટેશન આવી છે અને ત્રુટિ આવી છે. લિમિટેશન એવી છે કે અમુક હાર્મલેસ બેક્ટેરિયા એ શું કરે છે, they produce the thermostable phosphatase enzyme. And this is produced by the bacteria which survive in the pasteurized milk, that is Aerobacter, Micrococcus and Klebsiella. They produce thermostable phosphatase and this can give false positive result. એટલે ખરેખર પેથોજેનિક ઓર્ગેનિઝમ અંદર નથી હોતા, પ્રોસેસ પણ બરાબર થયેલો હોય છે, પણ અમુક વાર આ ટેસ્ટ પોઝિટિવ આવે છે and that is known as false positive result, and that is due to this type of organisms. તો અમુક વાર આવા જે હાર્મલેસ બેક્ટેરિયા છે, જો લેબલિંગ કર્યું છે આ બધા હાર્મલેસ બેક્ટેરિયા છે, આપણને કશું હાર્મ કરતા નથી હોતા, મિલ્કમાં હોય પણ આપણને હાર્મ ના કરે. તો આ ઓર્ગેનિઝમ અમુક વાર શું છે, એરોબેક્ટર, માઇક્રોકોકસ અને ક્લેપ્સિએલા શું કરે છે, they produce thermostable phosphatase. એટલે કોઈક વાર તમને પ્રોપરલી પાસ્ચરાઇઝ થયેલું મિલ્ક હોય તો પણ ટેસ્ટ પોઝિટિવ આવે, પણ આ પોઝિટિવ ટેસ્ટ કેવો કહેવાય, ઇટ્સ અ ફોલ્સ પોઝિટિવ રિઝલ્ટ. કારણ કે અહીંયા જે ઓર્ગેનિઝમ્સ જેના થકી આ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે આપણને હાર્મફુલ નથી, એટલા માટે this is known as a false positive results. And this is also that આવું અમુક વાર બનવાની શક્યતા છે. ફોસ્ફેટેઝ ટેસ્ટ આવા ઓર્ગેનિઝમ થકી પોઝિટિવ આવે છે. તો આ ટેસ્ટની લિમિટેશન કહેવીએ તો લિમિટેશન કહી શકો, અથવા તો એમાં જે અપવાદ કહી શકાય એ આ પણ it is also very important in the phosphatase test. So this is all about the process, the pasteurization process ની આપણે વાત કરી દીધી, અને સાથે સાથે પાસ્ચરાઇઝેશન પ્રોસેસ થયો છે કે નથી બરાબર એની એફિશિયન્સી પણ તમે ચેક કરી શકો છો, અને that is done by a phosphatase test. તો બંને ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર.